હું ઘણી વાર ભાગવત ના જાઉં ને તોય તાર દાદા ખીજાતો ન્યા હું ખપ ખપ તોડી જાતો. તાર દાદા ને નાડીમાં તે ભજન ન કોઈ દે. નાડી જોત ને તો એમાં ગાળ્યું જ નીકળે ધડીંગ ધડીંગ. પણ આ ભાભો હાવ મેં ઓલા પહેલો કીધું ને એની કરતા શાર દોરાવા વધે બાપુ એવો ભાભો આ. છોકરા ડાયા સંસ્કારી માના દીકરા. એની માએ બે વાર તાર દાદા ને રામનું નામ લેવડાય ને ગાડી સિવાય તારો ડો કોઈ બોલ્યો ના. બા તમે મને તો જોડાનો ઘાત કરે દો. મેં કોઈ દી કડવા સાથ રહી નહોતી. વરસાવતી ના વડલો પૂંજો ને તેથી કાસો દોરો નહોતો વડવાઈ ને વરતડી વીંટવ્યા હતા. ખરેખર બાબુ દાંત કઢાવી શકું તો ફીંડલા વાળી દો પણ ઘડીક મને આમાં તમે જુઓ. પણ આ ભાભો એને કહું ને વધે એવું એટલે એની છોકરાની માએ કીધું કે તારો બાપ એને રામ બોલાવી દે ને તો તારો ભાગવત ન કરવી પડે. નકર આ ભાગવત ભેગો થાય એમ ન થાય. ધંધુકારીને વટે એવો છે મેં નહીં જોયો હોય આને. હું નાની હતી ને તાર દાદા મેળે આવતા. દાદા બેનર જોઈ તો રાજી થાય. વાહ જે બેનર છે રાધા કૃષ્ણ ઈસુ બાપુનો ફોટો છે સાથે મજા આવે. હું ઘણી વાર ભાગવત ના જાઉં ને તોય તાર દાદા ખીજાતો ન્યા હું ખપ ખપ તોડી જાતો. તાર દાદા ને નાડીમાં તે ભજન ન કોઈ દે. નાડી જોત ને તો એમાં ગાળ્યું જ નીકળે ધડીંગ ધડીંગ. છોકરા થોડીક તકલીફ પડશે બટા પણ ભોજા તું પડખે બેઠો બેઠો ભજન ગા ને મારા દીકરા સાંભળે. તો છોકરા ગયા બાપુ ચાર દીકરાઓ ચારે ખાટલે. તો બાપો મોટો ભાઈ ગયા આવું એસી નાનો પડખે બે પગમાં. તો દુકાને કોણ છે એટલે મરવા પડે ને દુકાન સાંભળ્યા તમે. એટલે મોટા દીકરી કીધું દુકાને જે હોય બાપા આમ જો રામ બોલો રામ રામ કયો એ મને ન આવડે કીધું ને ખોટા તળેલા નહીં રાખવાના. એટલે કે પણ બાપા રામ બોલો ને નથી બોલવું કીધું ને માથા ફેર નહીં. એટલે મોટા ભાઈ કીધું કે ન બોલે ડોહવા. હવે જોજો મજા આવશે. શબ્દ પકડી રાખજો આમાં હું ક્યારે બોલી જાવ નક્કી નહીં. મોટા ભાઈ કીધું પીડે રહેવા ગયો નો બાપો બોલે. એટલે નાનો દીકરો તો ડાયો હતો. નાના આમ થા હારા જ હોય. નાના દીકરાએ કીધું કે મોટા ભાઈ ખીજાવમાં હું આગળ બોલાવી દઉં. આપણે રામ જ બોલાવું ને. મોટા ભાઈ કીધું ન બોલે. હું નહીં ઓળખ તમારી કરતા વધારે બાપા હું રહ્યો તમે રહ્યા. એ ન બોલે. હવે ન બોલે. એકવાર છટકી ગયો પછી ન બોલે. નાના બાપા એક વાર તમે જુઓ તો ખરા આગળ. તમે મોટા ભાઈ તમે જુઓ આગળ બાપાને બોલાવી દો. નાના દીકરાને શું છું રામ નામની કોઈ વસ્તુ હોય ને એ દેખાડીએ એનું નામ લઈ તો બાપા રામ બોલી જાય. તો ઘરમાં રામ પાત્ર પીડ્યું હતું એ લઈ આવ્યા. જો તો બાપા આને શું કહેવાય હકોરું હકોરું. મોટો ભાઈ કે જા લે જા જા દોઢ ડાઈ નો થાશે જા લે બોલતો હશે તારો બાપી. મોટા ભાઈ ઘડીક શાંતિ રાખો હજી એક બે ટ્રાય કરી લેવા જો ને. આપણે તો જો માએ કીધું એટલે આપણે રામ બોલાવવું છે. તો બાપુ ગામમાં સાધુનું ઘર હતું. દીપુ બાપુ જેવા સાધુ એની ઘરે રામસાગર પીડ્યો તો ઓલા લઈ આવ્યા. જો તો બાપા તણિંગ તણિંગ. જો બાપા આને શું કહેવાય તંબુરો. મોટો ભાઈ કે નાખ્યો ને માથામાં તુંબડું. તારો બાપ એના નામ બગાડે એના નામ બગાડે. હવે કોઈ જો બાપા પાસે ગયા ને
તો બાપાની મોર ન મોકલી દઉં ને તો મોટો નહીં. મોટા ભાઈ એક ટ્રાય નો ટ્રાય કરાય. હું ઓળખું બાપાને, અમે બે એક હરખ્યા છીએ. એટલે કે તમે બે હરખ્યા? હા, મારી ઉંમરમાં બાપાની ઉંમરમાં 1 સેકન્ડનો ફેર નથી. અને વાતે હશે ને, મોટા ભાઈની ઉંમરમાં બાપાની ઉંમરમાં 1 સેકન્ડનો ફેર ન હોય. કઈ રીતે? મોટા ભાઈનો જન્મ થયો ને ત્યારે જ બાપા છે. શબ્દ પકડજો એટલે કીધું ને કે આમાં ઘણી વાર હા હું ઓળખું આને નહીં. મોટા ભાઈ એક ટ્રાય કરો. મૂળ ખરેખર હું બનેવી સાહેબનું નામ રામો હતું. એટલે મોટા ભાઈને કીધું ભાઈ અમે જઈએ છીએ અને બેનને તેડી આવી અને જમાઈ વાલો હોય અને એને કેવી જોવો જોઈએ બાપા કોણ આવ્યું, તો રામ આવ્યું એમ કહી દે ને તોય બેડો પાર થઈ જાય. ખરેખર પરિવારમાં નામ એવા જ રાખજો સાહેબ, અમથે અમ થાય લેવાઈ જાય ને નામ તોય આપણે તરી જાય. ગાડી ગઈ ને ગાય બેનને કીધું બેન બાપાની તબિયત ખરાબ છે ને તમારે બનેવી સાહેબને બેને આવવાનું છે ને. આ તો ગબદીને બેસી ગયા ને બનેવી સાહેબે 4 વ્હીલમાં પહેલી જ વાર બેઠા હતા. હાલો હાલો તો જાય હો. એ આવ્યા ને રામા આવ્યા હામાં અને કીધું જો તો બાપા કોણ આવ્યું આ? લે પરફીનો વાર લે મરો એ કે હવે આનું પૂરું થઈ ગયું, હવે આ ન બોલે. તો પછી મોટા ભાઈ કીધું હવે કોઈ ગયો બાપા પાસે ગયો ને પડી ગયો, એને હવે બાંધી મુઠીએ બળવાઈ ગયો. બાપો ગુજરી ગયો. એની પાછળ આખો પ્રસંગ પત્યો. અને બરોબર બાપુ બળેવને દિવસે બેનું રાખડી બાંધવા, બાપુ ગુજરી ગયા પછી પહેલું પરબ કરવા માટે બેનું આવેલી, ભાઈઓને રાખડી બાંધી અને પછી બહેનો બધા ભાઈઓ બધા બેઠેલા અને બહેનોએ કીધું કે મોટા ભાઈ બાપા તો રામનું નામ ન બોલ્યા, પણ જો દીકરા ધારે તો બાપને તારી દે, તો બાપાના અસ્થિ જો તમે હરિદ્વાર લઈને જાઓ અને ગંગામાં પોગાડી ગયો, હટરો કટરો હાડરો જોતટ ગંગા જાય તો એનાય કુળમાં કોઈ દી ભૂત ના હરજે ભાગી નથી. એના જો અસ્થિ જો ત્યાં પોગી જાય. એટલે મોટા ભાઈ કીધું બેન બાપા ન પોગે હરિદ્વાર, કારણ કે જીવતા તો લખણ એવા હોવા જોઈએ ને. બેન ખીજાણા તમારે મોટા ભાઈ ખર્ચો નથી કરવો, તમારે હરિદ્વાર જવું નથી એમ કયો ને. નહીં બેન કહેતી હોય તો 11 ગામના કામ ધોવાડા બેન કરો. મારી બેનું કે તો હોના નાકામાલી નીકળી જાય ભાઈઓ છે ને, પણ બાપાના લખણ અમી હરે રે અમને ન ખબર હોય ડોહવા મંદિરે નથી ગયો, ઓટે બેઠો બેઠો કોકના ઘરના આ કોના વહુ નીકળ્યા તારા આ પોગે ગંગાએ ડોહો કે નહીં મોટા ભાઈ તમારે જવું નથી તો અમને આપી ગયો, અમે બેનું જી આવીએ. અરે કે બેનું તો અમારા જીવનમાં ધૂળ પડી કહેવાય, પણ આવવા ગયો ભાદરવીને અમે હું જી આવું. એટલે એ તરત ભાઈ તૈયાર થયો અને ભાદરવીને દિવસે અહીંયા પહોંચ્યો, હરિદ્વાર પહોંચાય એવી રીતે ઘરેથી નીકળ્યો. બેગ તૈયાર થઈ, બાપાના અસ્થિનો ડાબલો અંદર મૂક્યો, દિલ્હી ઉતર્યો. દિલ્હીથી સવારમાં આવવાની ટ્રેન. દિલ્હી રોકાવું ક્યાં? યાદ આવ્યું કે એક લંગોટીયો ભાઈબંધ હારે ભણતો હતો, એ દિલ્હી રહે છે, સીધા એની ઘેરે. અને મિત્ર ફાવી ગયો, ભાઈ કેટલા સમય આવ્યો, રોકાણા, સાંજે વાળું કર્યા, એ મોડે સુધી વાતું કર્યા, વહેલા હોઈ ગયા. આ વહેલા 4 વાગે જાગી અને પાછા બરોબર એમ કહેવાય ચા પાણી પી અને આ માણસ આવ્યો હરિદ્વાર. હરિદ્વાર આવીને હરકી પેઢી પર બ્રહ્મકુંડ પાસે હારા ભૂદેવ ગોતી અને જ્યાં વિધિ તૈયાર કરી, ગોર બાપા વિધિ કરાવતા હતા. કીધું એમ કરી કે આરવીને તમારા બાપાના અસ્થિ એટલે કે તમારા બાપના હાડી ગયા, એટલે કે તમારા બાપુજીના ફૂલ હોય તો હવે અહીંયા મૂકો. દાદા બેગ ખોલીને ભાભો નહીં, ડબરો સટકી ગયો. અરે કે યાર હું ક્યાંય દિલ્હી સિવાય ક્યાંય રોકાણો નથી ને આના કોઈના બાપના ફૂલ તો કોણ સોરે, પણ મિત્રના ઘેરે જ રોકાણો હતો, બીજે જ ક્યાંય રોકાણો નથી. તો દિલ્હી પીડ્યા લાગે કે ગોર બાપા ભૂલ થઈ ગઈ છે, હું કાલે પાછો આવું. આ માણસ પાછો દિલ્હી ગયો. દિલ્હી જ્યાં પગ્યો એટલે મિત્ર પાછો રાજી થયો. કા મિત્ર બધું કામ પૂરું? કાંઈ નથી થયું, મારા બાપા ક્યાંક રહી ગયા છે. ડબરો તો એક ભાઈ ભૂલાઈ ગયો છે, તારા ઘરે સિવાય રોકાણો નહોતો, એટલે હું જે રૂમમાં બેઠો છે જોઈ જો ને ત્યાં પીડ્યો નથી ને. એટલે એના પતિએ જે ભાઈ જેનો મિત્ર હતો ને એણે કીધું કે 100% મારી જ ઘરે છે, ચિંતા કરી.
અહીંયા જ હોય. શું કામ ખબર? એ જે ભાઈ હતા ને એના પત્નીને મહેમાનના થેલા ખોળવાની ટેવ. બેસાડ્યો, તું બેસ, હું જાઉં રૂમ અંદર જાઉં છું મકાન, તું બેસ. અંદર જઈને એની પત્નીને હાથ કર્યો, સોનિયા કામ યાર. નામ એ હતું એમ. અહીંયા શું છે? આ મિત્રની બેગ ખોલી હતી તે કેમ? તને પૂછું છું, તે બેગ ખોલી હતી? એની પત્ની કે તારથી મને એકચ્યુઅલી પૂછાય કેમ? તારથી પૂછાય કેમ મને? તને મારી ઉપર વિશ્વાસ તૂટી ગયો? કોઈ મહેમાનની બેગ ખાલી ગઈ છે કે આની જાય? અરે ઘૂઘી, આ તારો ડો મારો લંગોટિયો ભાઈબંધ, આ તમારો લંગોટિયો ભાઈ સાથે ભણેલા, આવો લુખેશ આવ. બેગમાં કાંઈ મળે નહીં અને કેવો લોભિયો પરમાટી બહાર ખાઈને હાડકા ડાબરામાં રાખે. એ તારા બાપી પરમાટીના નહોતા, એના બાપના હતા. ક્યાં ને ક્યાં ગટરમાં નીકળ્યો તો ઘરેલી ગંગાએ પધરાવવા, પણ લખણ નહોતા ને સાહેબ, તે દિલ્હીની ગટરમાં ગળી ગયા સાહેબ. અને દિલ્હીની ગટરમાં ગળ્યા પછી હારા નીકળી એકતા નથી મારા બાપ. અરે ગાંડી ક્યાં નાખ્યા હતા કે આ ખાળ કવામાં કુંડી હતી ને સાહેબ. એવા વિચારના હાડકાય જ્યાં પોગે ને એ તો ગટરમાં જાય, પણ જેની ઘીરે રાત રોકાય ને એને ગટરમાં ઉતારે. ઓલો બિચારો ગટરમાં ઉતર્યો, મળ્યો ફાફામાં. એમાં એક કરેશ જડી એની હોય મારો રામ જાણે. શુદ્ધમ સ્નાનમ સમર્પયામિ, ચોખ્ખા પાણીથી ધોઈ ચાંદીની વાટકી ડાબલી નાની ઘરમાં હતી એની અંદર મૂકી અને મિત્ર આવ્યો. મિત્ર મારી પત્નીની ભૂલ આવી રીતે બન્યું. એક કરેશ જડી, હાલ હું હારે આવું, આપણે એટલી કરી છે ગંગાએ પોગાડી દીધી. ત્યારે બોલે કીધું મિત્ર ચિંતા કરવાની જરૂર નથી, લખણ મારા બાપના જ હતા, મને ભરોસો હતો મારો બાપ કોઈ દી ગંગાએ ન પોગે. હવે એટલી કરેશ લઈને જવાય નહીં, નકર ટ્રેન ઊંધી પડે. હવે હું આને હું લેતો જાઉં ઘરે. એ ત્યાં પાછો ગયો અને હજી ત્યાં ગામના સ્ટેશને ઉતર્યો હતો તો ગામ વાટે હતો. એ કીડે તબલા બાંધીને બધા હામૈયો કરવા આવેલા. ગામના સરપંચે ઉશીના રૂપિયા ગલાલ લીધેલો, આગલી ચૂંટણી જીતી એકાય એટલે એ તબલા બાંધ્યા મળ્યા બધા. આનો સામે શેરીવાળા આવે, ઘરની કરવીણુના ફૂલો. આ કામ તો છું નહોતું, હરિદ્વાર ગયો બરાબર. ઓલા હામૈયા કહેતા હતા એટલે આ ખીજાણું, અરે ભાઈ હામૈયા બામૈયા ન હોય, હાલો હવાની ઘરે આ તેદુના હામૈયા બેન છે. હાલો એ ભાઈ, એ સરપંચ તબલા છોડ, હવે ઘરે વહી જાઓ. એના ભાઈઓ મોટા ભાઈના દીકરા થાવ, મને ઘર ભેગા થાવ નહીં કે હું જ કહેવા જેવું નથી કે બાપાના ફૂલની વાત ન કરતા, ફૂલ હાર. હવે તો હાર ભાડું ફૂલ ભાડું મને એમાંય બાપો દેખાય. એ ઘરે લઈ ગયા. ગામનાને કીધું ધન્યવાદ બાપા, બસ યાદ આવ. ડેલી બેન કરી હાકળ સળાવી દીધી, હાણસી ભરાવી દીધી. આખા પરિવારને ભેગો કરીને કીધું આલ્યો આ ડાબલી. બાપા વ્યાયા પાછા. આવી ઘટના બની. એટલે બહેનોને કહેતો હતો આ ન પોગે દિલ્હી. થોડાક દિવસો ગયા, નાના ભાઈના લગ્ન બાકી. નાના ભાઈને પછી પરણાવ્યો, નાના ભાઈના વહુ આવ્યા અને પછી બૈરા બધા ભેગા થયેલા. ઓળખરે મોટા ભાઈ ગયા અને ઘટના આવી છે, હાલો ને આપણે બજ્યું બાયું જાય. અને એ ત્રણેય મોટી બાયું હતી. એને વાત કરી, નાની દીકરી એને ખબર નહીં હું બન્યું, એ મારો રામ જાણે, એને બિચારીને ખબર નહોતી. પણ હવે બૈરાવે નક્કી કર્યું કે હરિદ્વાર જવું. અને એ બધું આખો પરિવાર બૈરાવ સાથે આવ્યા દાદાના ફૂલ પધરાવવા. અને પછી બરોબર વિધિ હાલતી હતી. ડાબલી પકડીને બધા ઉભેલા, ગોર બાપા વિધિ કરાવે છે. અને શ્લોક બોલીને કીધું હવે એમ કરી કે આરવીને બે આ છે, ડાબલી હાથમાં રાખીને ગંગાના પ્રવાહમાં વહેતી મૂકી જાઓ. ગંગા અર્પણમાં ડાબલી મૂકી અને ડાબલી ગઈ હાડાડાડાડાડ કરતી ગંગામાં. આખું ઘર રાજી છું. પણ નાના ભાઈના વહુ ઉંમરમાં નાના એટલે બધાય વડીલોની હાજરીમાં નાતા સંકોચ છું. એ હેઠમાં નાતી હતી બિચારી. એ જ્યાં નાય નામ ખોબો ભરવા ગઈ, પામ ગંગાનો ખોબો ભર્યો ને ડાબલી આવી. ઓહો, ગંગામાં પ્રસન્ન થયા. અરે મને ડાબલી દીધી. ડાબલી લેતી આવી પાછી.
અહીંયા પરિવારને કોઈને ખબર નથી. એને તો એમ જ છે કે દાદા ગંગામાં ગયા એટલે એ પાછા ત્યાં જઈને દાદા 84 જાતના બ્રાહ્મણોના ભોજન, એ તમને કોઈ ભાગવત કથા, અને બરોબર રાજ્ય માયા આયર કીર્તિદાનભાઈ નો, એ તમને કોઈ દીપક બાપુ ને આમાં કાંઈ ઘટે જ નહીં. આ બધા તમને કોઈ કલાકારો, નારાયણભાઈ, અનિલભાઈ વંકાણી, અનિલભાઈને કે તમને કાંઈ દેવામાં નહીં આવે, કારણ કે તમારા પિતાજી પણ અમારા દાદાના મિત્ર હતા, એ ભજન એને શીખવાડતા, પણ અમારો દાદો શીખ્યો નહીં. કાંતિભાઈ વંકાણી બાપુ કેમ ભૂલાય, એને અરે પ્રોગ્રામ કર્યા છે, નાનો એવો લાગુ. રામભાઈ કાગ બાપુના દીકરા, અને કાંતિભાઈ વંકાણી, અરવિંદભાઈ બારોટ, અને એની વચ્ચે માયા બોલખડી. એટલે હું ત્યારે હાવ નાનો કલાકાર, એટલે હજી નાનો જ છો માના. આવો બાપુ ડાયરો રાખ્યો, ભજન રાખ્યા, અને રાજ્ય ભજનની સોયલું છૂટે હો. એ કોઈ મૂળદાસ બાપુની વાણી શીખે છે, તા તો દીપક બાપુએ હામેલી જવા દીધું. હે તા તો અમારા ભોજાભાઈએ બાનાની પત રાખ રે, આવી ભજનની સોળ્યું છૂટે. અને એમાં ઓલા નાના દીકરાના વહુ બૈરાવ ભેગા બેઠેલા, અને બૈરાવ વાતવે સેડ્યા કે બેન આ તો કેવી કંકુ પગલી આ ઘરમાં આવી લે, આ જેવી આ ઘરમાં આવીને તા તો ઘરમાં આનંદ થઈ ગયો લે, અને જો ચારધામની જાત્રા કરી આવ્યા. હે બેન એટલું કહેતા તો બેન બેન કંકુ પગલી હો. આ 3 બાજુ ઘરમાં હતી, પણ કોઈ થોડો પ્રસંગ છો હરખ્યો, આ બેન આ દીકરી આવી, એવા બાપની દીકરી, ઘરમાં આનંદ થઈ ગયો. હે બેન હરિદ્વાર કેવું હોય? બેન હરિદ્વાર તો હરિદ્વાર છે, હરિદ્વારથી થોડાક આપણે બેન આમ આગળ જઈએ ને ઋષિકેશ ને પછી તો બેન ચારધામની જાત્રા બધી ન્યાલી ચાલુ થાય, અને ડુંગરાન આવે ને વૈષ્માલી ભાગીરથી ગંગા હાલી આવતી હોય બેન, તો આપણને તો લાગે સ્વર્ગમાં આવ્યા. હેવન એવું છે બેન. આપણને તો એમ થાય કે નાન્યા જ રહી, પણ રોય આપણે હહારની જંજાળ બેન ત્યાં કેમ રહ્યું પહોંચ થાય બેન. હરિદ્વાર તો હરિદ્વાર છે બેન. એમ હરિદ્વાર એવું? હા બેન, પણ સાંભળો બેનું, કોઈને કહેચ્યું નહીં. ભલે ત્રણે મોટીઓ છે, પણ હું નાની ને, હું તો નાતીથી ને તો મને ગંગામાં પ્રસન્ન થયા. મેં નાવા હાટો આમ ખોબો ભર્યો ને તો ગંગા મેં મને ડાબલી દીધી. મોટા ભાભી સાંભળી ગયા. મોટા ભાભી કીધું કે છોટી અહીંયા આવી તો હા મોટા બેન દીકરી તમે ભાઈ બાવડું પકડીને ઘરમાં લઈ ગઈ, બાવણું દઈ દીધું, હાકલ સળાઈ દીધી, હાણસી ભરાવી દીધી. પછી કીધું હું બાઈ માટે હું ગંગા પ્રસન્ન થયા. કીધું મોટા બેન હું તમને કહેવાની જ હતી, હું નાતી હતી ને તે મેં નાવા હાટો આમ ખોબો ભર્યો ને, પહેલાં તો બેન બહુ ટાઢું લાગ્યું બેન, ખોટું નહીં કહું. તો મને એમ થયું કે ખોબો ભરે ને ખાલી માથે સટકોરો નાખી દો, તમે ક્યાં કોઈ ભાળકી છું. તે મેં તો આમ ખોબો ભરવા ગઈ ને બેન, ત્યાં ગંગા માએ મને ડાબલી દીધી. લાઈ તો સાંદીની છે, હા લાઈ તો આ ખોલતો ખોલ્યું તો દાદાને હાડકાની કરે છે. બાબા પાછો આવ્યો, આ કોઈને દેખાડતી નહીં, આ કરે છે હાટે બધા ખર્ચાય છે. આવો ખબર છે માયો એર કેટલા લે એ આ કરે છે વાહે છે. ખાંડીને દસ્તો લાવીને કે ખાંડીને બે બુકડો મારી જાય, બાકી દેખાડવા દેતી હતી કોઈ. આ બાપો પાછો ઘરે આવ્યો, એ તો સાહેબ ભાગ્ય વિના નર પાવત નાહી. સુદામા વિવેકથી ઉભા છે. ક્યાંથી આવો છો ભાઈ? પોરબંદરથી આવું છું. ક્યાં જાવ છો? કૃષ્ણને મળવું છે. એમ દાદા હારે વાળા ભૂલું કરે ને ભોગવે મારો નારાયણ છે. જ્યારે દ્વારપાળોએ જેણે ભૂલ્યું કરી
અને હું હંમેશા કહું કે કદાચ કોઈ રાવણ પર જય થઈ જાય તોય ભગવાન રાહ જોવે, જન્મ લે, મોટો થાય, પરણે, પછી કદાચ રાવણ સુધી પહોંચે. પણ જેણે જેણે ભક્તની આંખમાં આહુડું પડાવ્યું ને ત્યારે ભગવાન જન્મમાં ખોટી નથી, થાંભલામાં પ્રગટ્યો છે. આને હવે વાર ન લગાડું. પ્રહલાદ માટે રાહ ન જોઈ, કેદી જન્મ લો પાછો લીલા નહીં, થાંભલામાં પ્રગટીને આવ્યો. વાળ ઓળાવા ન ઉભો રહ્યો, હાવજ જેવા વાળ થઈ ગયા. ક્યાં આજ દ્વારપાળો કહે છે, ક્યાંથી આવો? પોરબંદરથી. કોને મળવું છે? કૃષ્ણને. મારું નામ તો આપો. એને કહેજો પોરબંદરથી તમારો મિત્ર સુદામા મળવા આવ્યા છે. તમે અમારા કૃષ્ણના મિત્ર એમ? એક બાજુ તો હેડ્યા હું આવો, આમ જ કર્યું છે ને. મારી મજાક ના કરો, કૃષ્ણનો સખા છું. ઘણી સરજા દાદા લેશે, પણ દાદા સુદામાને કોઈ ધક્કો માર્યો ને, હવે હાલ જેવું પડાઈ ગયું ને પછી સહેજ ભરોસો તૂટવાની તૈયારી. ઓ હવે આ નહીં જવા દે મને. પડ્યા એટલું કીધું કે દ્વારપાળો, મારા કદાચ ખોળિયામાંથી પ્રાણ વયા જાય અને પછી તમારો મુરલીધર મહારાજ અહીંથી નીકળે અને પછી પૂછે કે આ કોણ છે, તો પગે લાગીને વિનંતી કરીને કહું એટલું તો કહેજો, પોરબંદરનો બ્રાહ્મણ હતો, સુદામો નામ હતું, તમારો મિત્રતાનો દાવો કરતો હતો, મને ભરોસો છે મારો નારાયણ મારી ઉપર બે આહુડા પાડશે. આગળ એક વડીલ દ્વારપાળ ઉભેલો, એટલે દોડ દીધી, ગોર બાપા બીજું બોલતા નહીં. છોકરા, એ છોકરા શું કરો છો તમે? બચાવ્યા ગોર બાપા, મળવાનો સમય નથી ને એટલે છોકરાએ કંઈક કીધું હશે. પણ હવે તમે આપ થોડી વાર અહીં બેસો, હું જાઉં. સુદામાને દ્વારે ઉભા રાખી દ્વારપાળ જાય છે. અષ્ટપટરાણીની વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો છે. દ્વારકાધીશનો જય હો. આવો દ્વારપાળ. પ્રભુ આપને કોઈક મળવા આવ્યું છે. કોણ છે? બ્રાહ્મણ હોય ને એવું લાગે. અને દ્વારકાધીશ બોલ્યો છે, દાદા દ્વારપાળ, આ નિયમ ક્યારથી લાગુ પડી ગયા કે બ્રાહ્મણોને ઋષિઓને મળવા માટે પરવાનગી લેવી પડે? મારા બાપ માફ કરજો, અગાઉ છોકરાએ ભૂલ કરી નાખ્યા. ક્યાંથી આવે છે? પોરબંદરથી આવે છે. આપની મિત્રતાનો દાવો કરે છે. નામ શું છે? બ્રાહ્મણ છે, પોરબંદર. તા તો કૃષ્ણના કાન ચમકતા હતા. ઝટકે એનું નામ શું છે? કે નામ સુદામો. તા નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે. નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી. ભગવાન કેવા ગયો કે પગમાં મોજડી પહેરવા, ચાખડી પહેરવા, એમ કેવાય ખોટી ન થયા. આ પ્રસંગ આખે આખો એક જ વાત માટે લીધો અને છૂટા કેશ, માથા ઉપર મોરપીછ ઉડી ગયું છે. અને એટલું નહીં, દાદા દ્વારકાની બજારમાં ભગવાન કૃષ્ણના ખંભેલી પિતાંબર પડી ગયું છે. નામ બાપુ, પિતાંબર બાપુ 2 વાર પીડ્યું છે કૃષ્ણના ખંભેથી. એક વાર દ્વારકાની બજારમાં પડી ગયું
અને એકવાર મહાભારતના યુદ્ધમાં જેથી દાદો ભીષ્મ આવ્યો ને આમાં દાદો ભીષ્મ જે એમ કે દુર્યોધનનું ખાડ જે આવ્યો ને તે તપેલ ત્રાંબા જેવી આગું થઈ ગયેલી અને જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં દાદો આવ્યો ને તેથી તેણે પ્રતિજ્ઞા લીધી કે આ કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગા સૂત ન કહાવું, ગંગાનો દીકરો મટી જવા. ગંગાને કાંઠે બેઠો એટલે ઘડીક દાદા ભીષ્મને યાદ કરી લો. જહાં દેખો તહાં ભીષ્મ, મારો મારો નિબલાગુ બોલતી હતી. દાદો ભીષ્મ તેથી એવી રીતે બાણ હાલતા હતા. તેથી ભગવાન કૃષ્ણ કહેતા હતા, અર્જુન સાવધાન અર્જુન, આજ મારે નહીં તો વાંધો નહીં, પણ જોજે માર ખાતો નહીં. આજ કઈક નોખો આવ્યો છે અને એ નબળાનું ખાઈને આવ્યો છે, આ ધ્યાન રાખજે. અને દાદાને એમ કહેવાય ક્રોધ ચડ્યો. આ વાત ઉપર 1.5 કલાક લઈ શકું, પણ દાદા વાત મારે પૂરી કરવી છે. અને જેમ કહેવાય કાનની બુટી ઉધી ઠે 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 કરતો એમ કહેવાય કે બાણ જીક્યું. એ રથમાં લઈ ઉલ્લીને અર્જુન હેઠા, ઘોડા છૂટા અને મુરલીધર મહારાજ જેથી ધરતીમાં હેઠો પડ્યો ને તેથી ખંભેલી પિતાંબર પડી ગયું હતું. તેથી માં પૃથ્વીએ પ્રશ્ન કર્યો હતો કે હે પિતાંબર, આજ ખરી વખતે તું રોજ ભેગો રહેનારો છો ને ત્યારે ખરાખરીની મંડાણી તો સટકી ગયો તું હારે રહ્યો છો ભલા માણા, અને આજ નારાયણનો તે સાથ છોડી દીધો. અને તેથી પિતાંબરે કીધું, માં મારું નામ પિતાંબર છે. પિત્ત કહેતા શરીર, અંબર કહેતા ઢાંકણ. હું શરીરનું ઢાંકણ છું, પછી તારું શરીર ઢાંકું કે મુરલીધર મહારાજનું શરીર ઢાંકવામાં તને શું ફેર પડે? અરે કે પણ ગાંડો થામા, તું એનું પિતાંબર છો. અને આજ પરિસ્થિતિ તો જો, અને પરિસ્થિતિ એવી હતી. તેથી ધનુષ બાણ હેઠા મૂકીને દાદાએ તલવાર શમશેર ખેંચી અને રથની પેગની પે પેર દીયો, પેગની હિલાઈ દીયો. અહીં રથની પેગની ઉપર પગ દઈ અને દાદો તેથી એમ કહેવાય ધરતી ઉપર ડગલા મારતો તો જે બાજુ અર્જુનને કૃષ્ણ પડ્યા છે બાજુ ચડાપ ચડાપ ચડાપ. તેથી કૃષ્ણ ગોવા મધુરા, ગોપા મધુરા, કાંઈ મધુર નહોતું દેખાતું, ફાફા મારતો હતો. અર્જુન તારો બાપડો, આ પરિસ્થિતિમાં તું ખસી ગયો? અને પિતાંબર જવાબ દાદા આપે છે, હે માં ધરા, મારો બાપ મારથી પોઠો ન પડે ને એટલે હું ઘડી કટી ગયો છું. કે સેનાથી પ્રતિજ્ઞા લીધી ત્યારે નજીક હું હતો કે હું 18 દિવસ હાથમાં હથિયાર નહીં લઉં, અને આજે પોઠો ન પડે ને એટલે છૂટી આપી છે કે એકલો છો, હવે તારે જે કરવું એ ઘડી કરી લે. પછી ભાંગલા રથનું પૈડું જ્યારે હાથમાં લીધો અને તેથી દાદા ભીષ્મ હથિયારના ઘા કરીને ત્રાહિમામ શરણાગત છું, બસ મારે તારી પ્રતિજ્ઞા તોડાવી હતી. તેથી ગોવિંદ એમ કહેતો કે દાદા ભીષ્મ મોહી પ્રતિજ્ઞા તો હે કાજ. આજ મારો ગંગાનો દીકરો એમ કહેતો હોય કે હું ગંગા સૂત ન કહાવું અને ભીષ્મ ગંગાનો દીકરો મટે, મારી પ્રતિજ્ઞા ભક્તો માટે તોડવા મારી તૈયારી છે. મેં પ્રતિજ્ઞા તોડી છે તો તારા માટે તોડી છે. અને એક પિતાંબર એમ કે મારી નજીક હું રહેનારો છું, મારો બાપ મારથી પોઠો ન પડે, એને એમ ન થાય. આપણે જેની હાજરીમાં બીડી મૂકી હોય, ચાલો હાથથી બીડી મૂકે, એ જે હારે હોય અને ખરેખર આપણી હાજરીમાં એમ કે એને પ્રતિજ્ઞા લીધી હોય બીડી મૂકવાની, અને પછી ક્યાંક ઊભો બીડી પીતે ને આપણે આવતા હોય ને તો માણા હોય તો તરીને ઉયું જોઈએ, પોઠો ન પડે, એને મારી હાજરીમાં પડતે, પછી ભલે બીજી વાર કેવું પડે. પણ દ્વારકાની બજારમાં જ્યારે પડી ગયો ત્યારે પૃથ્વીએ ધરતીએ પ્રશ્ન કર્યો કે હે માં, હે ધરા, તને આજ સંકોચ નથી ને? તો કે આ છે. આજ કેમ પડી ગયું? આજ તેમ તે કાનાનો સાથ મૂક્યો, તે કેમ આજ મુરલીધર મહારાજનો સાથ મૂક્યો, કેમ તે દ્વારકાધીશનો સાથ મૂક્યો? તાકે માં સાંભળી લે, રોજ હારે રહેનારા હોય ને ત્યારે અંગત મિત્ર આવતો હોય ને એને હટી જવાય, ભલે પછી અહીંયા મળાવીને બે મળી લેતા, એટલે આડેલી આડે કાઢ નાખી ભલામાં. આ કથા ઊંચા દેશની કે જ્યાં કૃષ્ણ અને સુદામા પણ ભેગા થઈ શકે. કેવા કેવા પાત્રો, અને એ પાત્રોની કથા સાંભળતા સાંભળતા, એ ભગવાન કૃષ્ણની લીલા સાંભળતા સાંભળતા જેથી તમારી આંખ ભીની થઈ જાય. દાદા અહીંથી કથા કહેતા હોય અને અહીંથી ક્યાંક તમારી આંખ ભીની થઈ જાય, તેથી માની લેજો કે તમારી 71 પેઢીના પિતૃઓ સ્વર્ગમાં એમ કહેવાય કે આનંદ કરે છે. ભલામાં જ્યારે પૈસા છે પછી કથાઓ હુજે કોઈને વ્યાથામાં બહાર ના આવતા કથામાં આવે. ચાલો ને એકચ્યુઅલી આપણે ફરવા વ્યા જઈએ કાશ્મીર. કાશ્મીર જાવ ને, પણ કાલ રાતે દાદા વિચાર મને બહુ સારો આવ્યો. આમ તો રોજ સારા વિચાર આવે. બાપુ
આજથી શ્રી ગણેશ કરીએ કે જેવી રીતે એટલે કોઈની દેખાદેખી કોઈ વાત નથી કરવી, પણ પરફેક્ટ કે આરતીના સાંજના 7 વાગે તેથી ભારતમાં એક વાહનના વ્હીલ બેન હોવા જોઈએ. જ્યાં પહોંચ્યા ત્યાં ગાડી ઊભી રાખી અને એક 15 મિનિટ ભગવાનની માળા ગાડીમાં બેઠા બેઠા થતી હોય, બસમાં જતા હોય તો આખી બસ એક કહેવાય ગયો કે સાહેબ 15 મિનિટ ભગવાનની આરતી ગાય, ભગવાનની ધૂન ગાય. મારા હિન્દુસ્તાનમાં થવું જોઈએ. એક 15 મિનિટ ના તમે રહી શકો. એક ભગવાન જ્યાં હું તો લગભગ જાતો રોડ ઉપર બાબુ જ્યાં મંદિર આવી જાય ત્યાં હું સંધ્યા ટાણું ઊભો રહી જાઉં. એક સંધ્યા ટાણું નો હાચવે કે આપણે પ્રભાતના પરમાં વહેલા જાતા હો. આજ વહેલા નાવા ગયા આપણે ગંગાએ, સાહેબ કેવો આનંદ આવ્યો. માઇન્ડ વહેલા કાર અમે તો કૂતરાની જેવું જ અમારું જીવન છે કલાકારનું. મારા એ આખી રાત જાગે, અમે આખી રાત જાગીએ. પછી દિવસે ઓલો કૂતરી ધોરિયામાં હૂતો હોય, અમે ગાડીમાં હૂતા હોય. આમાં એક જણો અંતર લગાડવા આવ્યો. મને કે અત્તર લગાડું કાંઈ ગોઠણે લગાડી દે. મને કે કેમ? આપણે ગાડીમાં હોય ને તૂટી વાળી એટલે ગોઠણ નાકમાં આવી જાય. અમારે પૂંફડા ન હોય, પૂંફડા ખરી જાય. પણ અહીંયા જેટલા બેઠા છીએ એને પગે લાગે ને કહું કે આપણે ભાગવત સાંભળીને ઘરે જઈએ છીએ. અને જ્યાં 7 વાગશે ત્યાં હું 15 મિનિટ મારા ઠાકરની માળા ગાડીમાં બેઠો બેઠો કરીશ, વ્હીલ થંભાવીને. અને એ અસર આખા ભારતમાં થાય, વિશ્વમાં એક નામ બનશે કે વાહ હિન્દુસ્તાન, વાહ હિન્દુસ્તાન. આ ખરેખર હિન્દુ રાષ્ટ્ર હોવું જોવે. કારણ એ ખાલી એટલો પડઘો ને એટલી શિસ્ત જોઈ જાય ને બીજા, તો બીજા ધર્મવાળા તમારામાં પ્રવેશ કરવાની કોશિશ નહીં કરે. આપણા ઘરે ભાગવત નથી વંચાતું, આપણે ઘરે ગીતા નથી વંચાતું, એટલે બીજા માથું કાઢી જાય છે ને. સાહેબ આપણે જેવો તેવો ભગવાન નથી સ્વીકાર્યો. આપણો ભગવાનને હું કોઈ ખીલા ધરબી દે, લાકડે બાંધી રામ રામ કરો. હે કે ઈસાન સુવાળો એ જ નથી આ રાજોયા ભારતે કાયર દે. આપણે હું હવાળો ફૂલડી લઈને ઉભો રહે નહીં. આ દેશનો ઈશ્વર કાંઈક જુદો છે સાહેબ. સાબ સુવાલો નાથિયા રાધોયા ભારતે કાયર દેવ રે બાપ ભારતે કાયર દે. તેગધારી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ ઢીંગાણા ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. દેવ રે બાપ ભારતે કાયર દે. દાદા કવિદાર તો એમ કે કઈ શબ્દ એક શોધો તો સહિતા નીકળે, કૂવો ખોદો તો સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ દેશની, જ્યાં મહાભારત ભાવો તો ગીતા નીકળે. હા હા, જ્યાં મહાભારતના મંડાણ મંડાઈ ગયા હોય, શંખના નાદ થઈ રહ્યા હોય, તલવારની ખખડાટીઓ બોલતી હોય, ઘોડાની હહણાટીઓ બોલતી હોય, હાથીઓની કિકરાટીઓ થતી હોય, અને એની વચ્ચે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનનિર્ભવતિ ભારતમ અવ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુદામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. એટલે કવિને લખવું પડે તેગધારી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. ધીંગાણા ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. ગીત તો મોટું છે પણ આ મને છેલ્લી કડી બહુ ગમે. ધીંગાણાના ધૂપ તો લીધા પણ પાછા કેવા કાર્યો કેવા કર્યા.
કુબેરના મિત્ર કરું તો કરું એવો સુદામાને માધવા જેવો મિત્ર કરું તો કરું એવો સુદામાને માધવા જેવો ભારતે કાયર દેવ રે બાબુ ભારતે કાયર દેવ એક ધારી ત્રિશૂલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ધીંગાણા ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે ધીંગાણા ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે ધીંગાણા ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે આમાં તો જેટલું હકારીએ એટલું થાય પણ આગળ જે કાંઈ કહેશો એ રીતે આગળ હકારશું કારણ કે મેં હળંગ 1.5 કલાક ઘડિયાળમાં જોયું ત્યારે ખબર પડી 1 કલાક ને 35 મિનિટ થઈ અને પાછું દિવસે ડાયરા તો ન્યાય કરી શકશો પણ અહીંયા અમને અવસર મળે ને બોલવાનો એટલે સાહેબ ભાગવત ચૂકી ન જાતા દિવસે ભાગવત ન ચૂકાઈ જાય આ પરિવારની એક ઇતિહાસ છે તમારા બારોટનો દીકરો જેથી નામ લખશે ને તેથી આ વસ્તુ ટંકાશે તમારા ચોપડામાં અને પેઢીઓ સુધી વંચાશે કે આ પરિવારે હરિદ્વાર જઈ અને સાહેબ ફૂલ પધરાવા નહોતા હોવાતા અને એ ભાગ્યમાં હોય ને છેલ્લી વાત કહું બાપુ આ જુઓ તમે સાંભળો માવડિયું બેસી જાવ ઘડીક 1-2 ઊભા છો